ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની ચાલતી પ્રક્રિયા બાબતે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક મળી હતી। આ બેઠકમાં આગામી દિવસોમાં વોર્ડ અને તાલુકા પ્રમુખો તેમજ જિલ્લા અધ્યક્ષની થનારી નિમણૂક અન્વયે માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી, જેમાં વોર્ડ અને તાલુકા પ્રમુખની નિમણૂક માટે વધુમાં વધુ 40 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે। આ ઉપરાંત એવો પણ નિયમ લાવવામાં આવ્યો છે કે 2 ટર્મ સુધી સક્રિય સભ્ય હોય તેમને જ મંડળના અધ્યક્ષ બનાવવાના રહેશે। અમદાવાદ શહેરની વટવા જીઆઈડીસીમાંથી એસઓજી ક્રાઇમની ટીમે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા ગાંધીનગરમાં રહેતા મૌલિક પટેલને દેવું થઈ ગયું હતું, જેથી તેણે તેના મિત્ર ધ્રુવ દેસાઈ સાથે મળીને વટવા જીઆઈડીસી ખાતે ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ચાલુ કરી હતી, પરંતુ તેઓ નોટ છાપીને બજારમાં ફરતી કરે તે પહેલાં જ એસઓજી ક્રાઇમની ટીમે રોનક રાઠોડ, ખુશ પટેલ, નોટ છાપનાર મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈને ઝડપી લઈ નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ કબજે કર્યો હતો। સીઆઈડી ક્રાઇમને થોડા સમય પહેલા એક નાનામી અરજી મળી હતી, જેમાં બીજળ ફાઇનાન્શિયલ સર્વિસ અને બીજળ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી એજન્ટોની ચેન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 3% વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું, ત્યારે સીઆઈડી ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી તપાસ શરૂ કરી છે। જોકે ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજળ ફાઇનાન્શિયલના સીઈઓ છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે।